नमस्कार, हूँ मयूर महेश्वरी, अध्यक्ष कच्छ जिला आंतरराष्ट्रीय भीम सेना। आज आपना माध्यम थी जणाववानुं के परम पूज्य श्री धनी मातंग देवनी जन्म जयंती फरजियात रजा माटे जे वर्ष 2017 थी मारी सतत सरकार सामे पत्र व्यवहार चालू है, लड़ाई चालू है। कच्छना वहीवटतंत्र पासे पर रजूआत करवामां आवे छे, कच्छना नेताओं पासे पर रजूआत करवामां आवे छे, परंतु आज दिवस सुधी कोई पण वहीवटतंत्र द्वारा के कच्छना नेताओं द्वारा के गुजरात सरकार द्वारा हकारात्मक वलण अपनावेल नथी, जेने लईने तारीख 22/12/2025 ना रोज ईमेल द्वारा सरकार ने वहीवटतंत्र ने जाण करेल छे कि परम पूज्य श्री ईष्टदेव धनी मातंग देवनी जन्म जयंती फरजियात रजा जाहिर करवामां नहीं आवे तो तारीख 1/1/2026 ना रोज कच्छ जिल्लाना मुंद्रा तालुकाना मोखाटेल टोलगेट पासे चक्काजाम करवामां आवशे, उग्र आंदोलन करवामां आवशे અને આ બાબતે જે પણ પરિસ્થિતિ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની તેમજ કચ્છના વહીવટતંત્રની રહેશે। તો આ બાબતે આજ રોજ તારીખ 27/12/2025 ના રોજ કચ્છ જિલ્લાના ગુજરાત પ્રદેશના તમામે તમામ જાગીરોના પ્રમુખોને, કચ્છ જિલ્લાના મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખશ્રીને, તમામ તાલુકાના પ્રમુખશ્રીઓને, તમામ ગામડાના પ્રમુખશ્રીઓને તેમજ ધર્મગુરુઓને, માતંગ મહારાજ, તમામ ધર્મગુરુઓને, તમામ સંસ્થાના પ્રમુખશ્રીઓને આજે લેટર દ્વારા, પત્ર દ્વારા જાણ કરેલ છે કે તારીખ 1/1/2026 ના રોજ જે ચક્કાજામ કરવાનો છે તેમાં આપનો સમર્થન જાહેર કરો, આપ બહોળી સંખ્યામાં પધારો। તો આ બાબતે આ વિડીયોના માધ્યમથી પણ હું તમામને કહેવા માંગુ છું કે આ કાર્યક્રમ મયુર મહેશ્વરીનો કે મયુર બળિયાનો નથી, આ સમસ્ત મહેશ્વરી મેઘવાળ સમાજનો કાર્યક્રમ છે, મહેશ્વરી મેઘવાળ સમાજનો સન્માનનો કાર્યક્રમ છે, મહેશ્વરી મેઘવાળ સમાજનો અસ્તિત્વનો કાર્યક્રમ છે। તો આ બાબતે આપનો કિંમતી અને અમૂલ્ય સમય તારીખ 1/1/2026 ના રોજ એક દિવસ તમારા કામ ધંધા બંધ રાખી ભાઈઓ, બહેનો, ધર્મગુરુઓ, વડીલો બહોળી સંખ્યામાં પધારો। તેમજ દરેક ગામના સમાજના પ્રમુખોને ખાસ વિનંતી છે કે આપ આપણા ગામમાંથી ધણી માતંગ દેવ માટે આટલો એક સમય કાઢી ધણી માતંગ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગની જન્મ જયંતિની ફરજિયાત રજા જાહેર કરવામાં આવે, સરકારને આપણી તાકાત બતાવીએ। એના માટે આપ ખૂબ જ બહોળી સંખ્યામાં આપ પધારો। આપણને કોઈ પણ ત્યાં વહીવટતંત્રને અને કાયદો હાથમાં આપણને નથી લેવો, આપણને શાંતિપૂર્ણ રીતે ત્યાં બેસી આપણને ધણી માતંગ દેવનો ધૂપ કરવાનો છે। જે પણ ધૂપમાં જે પણ ક્રિયા થશે, સમય લાગશે, એ પ્રમાણે આપણે ત્યાં શાંતિથી બેસી આપણે આપણા દાદાના જે ગુણગાન ગાવાના છે અને દાદા માટે પ્રાર્થના કરીએ કે આ સરકાર ક્યાંક ને ક્યાંક દાદા એમના વાર ચડે, એમને થોડીક યાદ શક્તિ આપે અને આપણી જે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિની જે ફરજિયાત રજા છે એ સરકાર જાહેર કરે। તો આ તમામ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી, કચ્છ જિલ્લા મહેશ્વરી મેઘવાળના પ્રમુખશ્રીઓ, તમામ જાગીરોના પ્રમુખશ્રીઓ પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય કાઢી તેમજ દરેક ગામના દરેક યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, વડીલો મારા આ ટૂંકા મેસેજથી આ મને કોઈ પણ આમાં હીરો બનવાનો નથી, કારણ કે આ મારું એક ફરજ છે। હું ખાલી એક આગેવાની ખાલી લીધી છે, પરંતુ આ કામ સમાજ માટેનું છે, ધણી માતંગ દેવ દાદા માટેની આ મહેનત છે। તો આપણે બધા ખૂબ જ સાથે મળી અને આપણે મહેનત કરીએ અને 1 તારીખના આપણે આપણી સમાજની તાકાત બતાવીએ એવી હું અપીલ કરું છું। જય હિન્દ, જય ભીમ, જય ધણી માતંગ દેવ।